બધાને માથે ફૂલ પંખા ચાલુ છે અને ફુવારા સિસ્ટમ ચાલુ છે. એ બોલે જો હાલો કે તો બોલે ને હાલો બોલ દો હાલો કે હા હાલો બોલ બોલજી. તારે હજી કારીગર થતા 10 વર્ષ નીકળી જાય ભાઈ. હાથ ટળી ગયો માથા માટે. દ્વારિકાધીશભાઈ કેમ છો? બધા મજામાં જશો ને? નવા મિત્રો છે એ બધાને જણાવી દે કે ભાઈ રાજા ધીરાજ ફાઉન્ડેશન આપણે ભાઈ ઘણા બધા આપણે એવા પરિવાર છે, નિરાધાર પરિવાર છે જેને બધાને કરિયાણું પહોંચે છે તમારા બધા મિત્રોની મદદથી. અને અબોલ જીવોનું જે રોડ ઉપર એક્સિડન્ટ થાય છે એને સારવાર મળે છે. તો તમારા બધા મિત્રોની નાની નાની મદદથી હાલે છે. અને અત્યારે હું તમને પહેલા જ પોઈન્ટમાં દેખાડી દઉં. આ વચ્ચે જો ભાઈ આ થાળીએથી ખાય છે અત્યારે, હમણાં ખાઈને સીધો થાળીનો વચ્ચે ઘા કરવાનો છે. હા વચ્ચે આ હાકર માથે રાખીને બધું શું છે? તો આ હાકર કા માથે રાખી? હાકર માથે કાં ચડાવી? બીજું એ જોઈ લો કે વચ્ચેને બાંધેલો ક્યાંય નથી. આ હાકર તમે જોઈ લ્યો વચ્ચે હમણાં થોડાક દિવસથી આ છૂટો જ છે, બાંધેલો ક્યાંય નથી. પણ એને ટેવો જ એવી છે કે હાકરને વીટીને રાખી દઈએ. હવે કમ્પ્લીટ છે અત્યારે વચ્ચે એટલે છે એમનેમ છે. જો આ પગમાંથી એમનેમ ખુલ્લી છે. પાણી ભરી દઉં? હાલો પાણી ભરી દે. હાલ પેલા તું ખાઈ લે. એને ભાઈ વચ્ચેને ચીરમું કરીને ચોરીને દેવું પડે છે. અને ચોરીને દઈએ જમી લે પછી એને એક ગ્લાસ પાણી ના તેને હવે હમણાં બપોર પછી વચ્ચે આપણે નવરાવી નાખવો છે. અને ઘણા બધા એવા આપણે કહી શકીએ કે આશ્રમની અંદર આપણા પ્રભુજીઓ છે જે આશરો લઈ રહ્યા છે, જે નિરાધાર છે. 14 થી 15 જેવા પ્રભુજીઓ અને 30 જેવા ભાઈ આપણે અબોલ જીવો છે. આ તમે ઓપરેશન આપણે જામનગરથી કરાવ્યું છે. અહીં છે અત્યારે કમોઈનું ઓપરેશન કરાવ્યું હતું કેન્સરનું, અત્યારે ઓકે થઈ ગયું છે અને બહુ જ ડાયા છે. અને આ બાજુની સાઈડથી આ નવા મેમ્બરની બેની ભરતી થઈ છે. આ તો ભાઈ મારવા દોડે છે આમાં, હે ને? ગમે ત્યાં કોઈક બાજુમાં જાય એટલે સીધો એને મારવા દોડે. અને આ આપણો એનો સરપંચ છે બાજુમાં, એને બેને પડી ગયો એક લાખ. આ બાજુ બીજા 3 જેવું છે જેને નાની મોટી તકલીફ અને સમસ્યાઓ છે. અને વચ્ચે ભાઈ ગમે તો એમ જ કે ભાઈ મારો ખાટલો તમે અહીંયા રાખો, મારે અહીંયા માલ ઢોરની વચારે જ બેહવું છે. અને છે છૂટો પણ હવે લાગે બાંધેલો. અને આ બાજુની સાઈડથી તમને જરાક જન્નત દેખાડી દઉં. અત્યારે કામ ચાલુ છે આપણી જે અપંગ ભાઈ લૂલી લંગડી એક્સિડન્ટ વાળી આપણે કહી શકીએ કે ગૌ માતાઓનો જે આપણે શેડામાં હાકળ પડે છે. અડધા આપણે જીવ અહીંયા બાંધેલા છે, બાકીના બધા જીવ અહીંયા છે. ને આ તમે જો છે કાંઈ ઘટે કાંઈ ના ઘટે. બધાને માથે ફૂલ પંખા ચાલુ છે અને ફુવારા સિસ્ટમ ચાલુ છે એટલે આખો શેડ આપણો ઠંડો થઈ ગયો. અને આ બાજુની સાઈડથી શેડ એને માથે તડકો આવતો હતો એટલે એ આપણે અહીંયા પડદો પાછો આપણો જે હતો એ કાઢી નાખ્યો હતો, એ પાછો લગાડી દીધો છે. અને આ શેડ આપણો આખો લાંબો થાય છે આ બાજુની અંદર. અત્યારે કામ ચાલુ છે તમે જોઈ શકતા હશો. એટલે આખો શેડ એમાંથી આમ લંબાવાઈ જાય. બધી વસ્તુઓ તમારા બધા મિત્રોની નાની નાની મદદથી હાલે છે. આ શેડ આપણો લંબાવાઈ જાય. પાઇપ હું ઘણા સમય પહેલાં લઈ આવ્યો હતો, તમને ખબર જ છે. પાઇપની આપણે ગાડી ભરી લીધી હતી એટલે એને કાંઈ આપણે ટેન્શન હતું નહીં. હવે હમણાં પતરા લેવાના છે, ઘણી બધી વસ્તુઓ લેવાની છે. એટલે ફાઉન્ડેશનની અંદર ભાઈ જે કાંઈ થાય સહયોગ આપજો. બધા મિત્રોને સાથ સહયોગ અને સહકાર જેટલો મળશે એટલી જ આપણે સુવિધાઓ અહીંયા અબોલ જીવ માટે અને આપણા જે પ્રભુજીઓ છે કે જેનું કોઈ છે નહીં, જે હાવ નિરાધાર છે, એના માટે સુવિધા વધારતા જાઉં. અત્યારે આપણા તમે કેમ્પમાં આપણે જે હતી દ્વારકાધીશની મૂર્તિ જોઈએ છે તો એ પ્રભુ અહીંયા બિરાજમાન છે. બહુ જલ્દી જ ભાઈ એની માથેનું આખું કામ આપણે લેવાનું છે. જેવું જ આ પૂરું થાય એવો આપણે અહીંયા કે હાઈ ક્લાસ એવો ઝૂંપડી કે ડૂમ બનાવી નાખશું. એ કમેન્ટ કરીને ખાસ કહેજો કે કેવો બનાવીએ અને કઈ રીતના બનાવીએ જે બધેથી વધારે સરસ લાગે. એટલે રહી વાત આ બાજુની સાઈડમાં ઝૂલો છે તો તમને ભાઈ કાલે જોયો જાય છે. પેલા તો અંદર બધા હવે હું માહોલ હાલે છે એ બતાવી દઉં. હવે આપણે આમ જ જમે આમ જ. હા જો જમણવાર હાઈ ક્લાસ શાક ને રોટલા ને મરચા ને કાંઈ ભાઈ 3 થી આપણે 4 જેવા આપણે કહી શકીએ કે ભગત પ્રભુજીઓ આપણા ઉપર છે. ઉપરના રૂમમાં અત્યારે જમીને બધા શાંતિથી હોઈ ગયા હોય. એમાં વચ્ચે છે, 2 અહીંયા છે. અને રામબાપાને સુભાષગીરીને એ બધા ઓલી બાજુની સામે ઓયડી છે એમાં છે. પણ એ ઓયડી આપણે બહુ જલ્દી ખાલી કરી નાખવાની છે. એમાં સ્પેશિયલ ગાય માતાજીઓ માટે ખાવાનો ખોરાક અહીંયા રાખવામાં આવશે ઓયડીની અંદર. એનો તો ભાઈ મોજ જ આવ્યા રાખે. જુઓ તમે ઠંડી એવી હવા આવે ને એમ થાય કે અંદર ખાટલા નાખીને હોઈ જાય, કંઈ ઘટે નહીં. ભાઈ ભાઈ અને બધાને ઓલું સિંધોય મીઠું ને બધી વસ્તુ જે ટૂંકમાં બને એમાં ભાઈ આપણે કહી શકીએ કે ગાયો ઘા રિકવરી આવે એવા આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ, જેથી કરીને એને ખાવા પીવાનું સારું મળે તો જ ગાયો ઘા રિકવર થાય. કા મિત્ર હા ગાયો ઘા હો આખી જગ્યામાં અલગ અલગ પ્લાનિંગથી અલગ અલગ ભાગ આવશે. બધા ઢગલો અહીંયાથી વયો જાય, બધું સાફ સફાઈ થઈ જાય. તો હવે આપણે પેલા લઈ લઈએ પ્રસાદી અને પછી જોઈએ કે વર્ગ આપણો ક્યાં છે, કેટલો થાય છે. બાપુ હાઈલા છે ઓલાને પાણી દેવા વચ્ચે ને તેને ભાઈ સિસ્ટમ એ જાય એને ચૂરમું કરીને દેવાનું. ગમે હોય તો જ ખાઈ ન કરી ખાઈ નહીં એટલે અહીંથી ચોરીને દેવાનું, ખવડાવવાનું, હાઈ ક્લાસ વ્યવસ્થિત પાણી પીવાનું. હવે માટી મોજમાં છે એકદમ, કાંઈ ઘટે નહીં. જ્યારથી મેં તમને કીધું એમ એક આખો વ્યવસ્થિત સરસ એવો રૂમ આવી જાય. અને આ આપણા રૂમ છે ઉપર નીચે. આ બાજુ રસોડું છે, અહીંયા રૂમ છે, આ ઉપર 3 રૂમ છે. એટલે એમાં બધા અલગ અલગ અત્યારે બધા હોતા છે. એને ભાઈ જેટલા પણ નવા મિત્રો છે એના બધાને આપણે મળાવશું. સાઈડ જે આપણે ઓફિસ એરિયા
એ બે એકલાસ ખાટલા રાખેલા છે અને આ તમે બધા શોર્ટ વિડીયોના માધ્યમથી જોઈ જઈશે અહીંયા લાઈવ સીસીટીવી કેમેરા અને હજી ઘણા બધા કેમેરા આપણે આવવાના છે જેથી કરીને 24 કલાક આપણે રાત કે દિવસ ગમે ત્યારે આપણે નજર રાખી શકીએ કે ક્યાં અબોલ જીવને શું તકલીફ છે જે આ બધા બોલે છે એનો તો કાંઈ વાંધો ના આવે એ તો આપણે કહી દઈએ કે ભાઈ આમ કે આમ છે ના કે તો આપણે ખબર પડી જાય પણ અબોલ જીવ માટે 24 કલાક નિગરાની માટે ખાસ કરીને આપણે કેમેરા સિસ્ટમ આખી આખી ફિટ કરાવેલી છે. હા ભાઈ 3:30 વાગી ગયા, તડકો પડે ફૂલ, મોઢા કોઈના જોવાય એમ નથી અને આમને સરકારનું ધબધબાટી કામ કર્યું ચાલુ જ છે કન્ટિન્યુ. પાંયાથી વેલિંગ થઈને થઈ ગયા રેડી એટલે આને સીધા માથે ચડાવી અને ટાંકા મારવાના રહે તો આપણે મગાવી લઈએ સીધા પતરા આવશે ભાઈ 10 થી 11,000 જેવા જોઈએ. 10,000 ઉપર તો આવવાના જ છે કેટલાક ના. હાલો પતરા મગાવી લઈએ ફટાફટ, પેલું કામ એ કરીએ, ગામમાંથી લેવાનું છે થોડું ઘણું સામાન લઈને આવીએ. ભાઈ પેલા ગરમા ગરમ ચા પી લે લાવો છે ને ભાઈમાં ઘણો હા ભાઈ ધબધબાટની અંદર હા ટાઢી હવા એવો રાખે ને આ બધા અહીં જાઓ તમે ઝીણકા ગીદડા બધા અહીંયા એ બેઠા છે ઘોડીની ચારે બાજુ અને બહાર તો ધડકો એવો હા ક્યાંય ઊભું રહેવાય એવી પરિસ્થિતિ નથી ભાઈ, એટલી ગરમ આવો હે ને બોલો કે ને ઓફ મારે ઓફ અને અહીંયા કરીને આ ટાઢી હવા આવે માથે ઊંધે આ ફરે સીધા પ્રેશર વધીને માથે જ આવે ને પાછા પંખા ફેલાવી નાખે છે, ક્યાંય ટીપું એ કંઈ પાણીનું પડે નહીં, મોજ જ આવે. હાથ ટળી ગયો માથે માટે. પાણી પાછા બહુ હેવી છે ને ભાઈ, વજન વાળા. સીધેમાં પાઇપ અંદર પાઇપ વયો જશે ને થઈ જાય વેલ્ડિંગ. ગયો ગયો અંદર ભાઈ હું જા વચ્ચે વચ્ચે હું દયો વચ્ચે હું જાય એ હું એલા બીડી ને ભાગી ને આવું દમાવાઠે ઊંધી હે અવરી છે. શું કરવાનું? ખૂટી જાય તો શું કરવાનું? હે ફટાવી દે બાકા ફરક ગયા તારાથી. હા તો પેલા નાવાનું કામ કર હાલ, એકલા નાઈ ધોઈ લે મજા આવી લે. એ તારી હકી ખુલ્લી જ છે, આ એમ કર નાખ એમ. હા ખુલ્લી જ છે, તને એમ થાય ના બાંધી લાવો દઈ દે બરોબર હે. દાંત પડી ગયો. આ તારો દાંત કેમ પડી ગયો? કયો દાંત કયો પડી ગયો? હેલા મારે પડી ગયો. કયો દાંત પડી ગયો છે? કયો દાંત પડી ગયો? હા જો બોલ. એ બોલે જો હાલો કે તો બોલે ને, હાલો બોલ તો. હાલો કે? હા હાલો બોલ. બોલજી કે? હા હું હા ભાઈ એમ કે ક્યાંથી બોલો? એ કોક બોલે તો કહો ને. ક્યાંથી બોલો એમ તો કે? કેમ આમાં ફોનમાં ક્યાંથી બોલે? પણ આમ રાખના ક્યાં એ પણ એ બાજુ થોડું આમાં બોલે એ આમાં બોલે છે. હા બોલ. હા બસ એમ એને કે નહીં બોલ ને મૂંગો કાં છો? જો વાતો કરે છે, તને સંભળાતું જ નથી. એ અમારો સીન લેજે એમ. ઓકે લઈ લીધો, હાલ ઝૂમ કરીને લઈ લો. માર તું તારે ટાકો એકલા જ મારતે નીકળવાના છે કાવલા. એ ઓલો સરપંચ તોફાન કરે વાંચો ભાઈ. હવે અમારે રાહ જોવાય છે પતરા ગાડી ભરવા ગઈ છે. હું હમણાં ગામમાં હતો, બધું ઓકે કરાવીને પાછો આવ્યો છું. આ એનો જ ફોન આવે છે ભાઈ. પતરાની ગાડીને બધું ઓકે કરાવીને આવ્યા. જોઈ લો બે હિચકે કઈ છે ને જોલો તૂટી ગયો, તમારે નવો બનાવી દેવાનો હવે. હે હા બનાવી લઈ જ જાઉં તો અમે બધા બેઠા છે પતરાની રાહ જોઈને. હા હા હવે જોઈએ ગાડી કઈક આવે. સાઈડથી આ હું બહાર નીકળો ધાવવાનો ભાઈ કાર્યક્રમ હાલે છે. સમય થઈ ગયો છે ટાઈમ એટલે. આ સરપંચ આપણો આ એની માં છે, બે હાઈડમાં નાના છે. અને આ તમે જો આ બે ધોરા ફૂલ કલર બધાના મેચિંગ જ છે. આનો મેચિંગ છે, આનો મેચિંગ છે, આ ગાયનો નાનો મેચિંગ છે. પણ આમાં આ બધાને દૂધ નથી આવતું, આને દૂધ ઓછું છે. એ સરપંચ પણ હવે સરપંચને કાંઈ જરૂર નથી. આ એકને હમણાં દોઈ અને આ બધા વાછડાઓને પાવાના છે. આવે છે આને દૂધ નથી. એકાદાદીની આપણે તકલીફ છે. લગભગ આજની તારીખની અંદર આપણે આ બધું પતાવી દેવાનું છે. મારો પતરાની ગાડી આવી ગઈ છે ભાઈ.
કિલ્લું ઓલા બોલ લઈ નું નામ લઈને બોલાવો જઈને જણાવો ગાયો ગા કામ પતાય આઈલો જા નિરાયતે આઈલો જા ચડાવો માં છે ચડાવવાનું ભાઈ કાર્યક્રમ ચાલુ છે ને દાદા મને દેખાય એટલે સીધા બોલાવે બોલો દાદા શું છે કા હે દાદા બતાવીએ 20 રૂપિયા દઉં ચાલો દેતા હું ચાલો તો ભાઈ દાદાએ 20 મળી ગયા છે આપણે એને 30 આપ્યા છે બોલો કે ના કે ભાઈ માગે 20 ને આપે 30 જય દ્વારકાધીશ કારણ કે દાદા ક્યાંય વાપરવા જવાના છે ને બહુ તો કંઈક નાનું મોટું મગાવશે આમાં દુકાન નથી અને આજની તારીખમાં ફાઇનલી હજી એટલે પહોંચ્યું છે ભાઈ હોલ પાડીને ઉકળા મારજે હોલ ક્યાં ભાડવો એ ખબર નથી ને નીકળી ગયો સીધો તારે હજી કારીગર થતા 10 વર્ષ નીકળી જાય ભાઈ સક્સેસ ના થયો ભાઈ તારે હજી 10 વર્ષ નીકળશે ભાઈ કારીગર થતા પડી ગયો કે હવે વિડીયો ઉતારી લ્યો આમ હાલ ઉતારી લો હોલ પડી ગયો ને હાલો ભાઈ આનાથી હોલ પડી ગયો હો એ બધું હરખું ફિટિંગ કરજો જો કાંઈ હિલું છે ને ચોમાસામાં ક્યાંય આડાવરું કાંઈ થયું છે એટલે વારો હવે આ રીતના આપણું આજના દિવસનું અપડેટ હતું અને ફાઇનલી બીજું બધું કામ પતાવીએ પતરા ચડી ગયા છે એ ઓકે થઈ ગયું છે હવે કાલે એમાં જે કામ રહે છે તો એ આપણે પાછું એમાં સેટમાં પંખા મારવાના એ ફોક્સ લાઇટો ચારે બાજુ મારવાની ઓલી જે આપણે હેડ બનાવેલી છે હેડ ખોડવાની જારીઓ મારવાની અલગ અલગ વિભાગ કરવાના ઘણું બધું છે એ આગળ તમને જોવા મળી જાય ફાઇનલી ભાઈ મળીએ આપણે કાલે સવારે અને જે કાંઈ તમારા બધા મિત્રોને કાંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે સહયોગ કરવો હોય ગૌ માતાઓને આપણા બધા પ્રભુજીઓ માટે તો અહીંયા આપણા એકાઉન્ટ નંબર આપણા રાજાધીરાજ ફાઉન્ડેશનના આવતા જશે ભાઈ એમાં તમે જે પણ તમને યોગ્ય લાગે અનુકૂળ લાગે સહયોગ આપી શકો છો જય દ્વારકાધીશ અને જય મા મોગલ